જય હિન્દ મિત્રો, આજે આપણે કરંટ અફેર્સના આ ભાગની અંદર એટલે કે 11 તારીખથી લઈ અને 20 તારીખના એપ્રિલ સુધીનું જે કરંટ અફેર્સ છે એમની અંદર મિત્રો આજે ફરીથી કહું છું ખાસ અગત્યના મુદ્દા એ જોવાના છે કયા મુદ્દાઓ અગત્યના છે, જેમ કે મિત્રો ખાસ કોઈ વ્યક્તિની નિમણૂક થઈ હોય અને એ વ્યક્તિની સાથે કોઈ દિવસો સંકળાયેલા હોય, રમત ગમતના કોઈ એવોર્ડ હોય, રમત ગમતની અંદર કયા એવોર્ડ આપવામાં આવે છે એમના વિશેની બાબત હોય, વ્યક્તિ વિશેષ હોય અથવા તો અન્ય કોઈ માહિતી હોય એમના વિશે ખાસ જોવાનું છે. તો ચાલો મિત્રો એવા જ ખૂબ અગત્યના પ્રશ્નો આપણે જાણતા જઈએ. સાથે સાથે તમને જણાવી દો મિત્રો, તમે વિડીયોમાં ખાસ લાસ્ટ સુધી જોડાયેલા રહો એટલે એક પણ પ્રશ્ન આપણે મિસ ન થઈ જાય અને સાથે સાથે તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરતા રહો. ચાલો મિત્રો આ પ્રશ્નની અંદર આપણે ફરીથી કહું, આ વિડીયો છે મિત્રો ખરેખર તો આપણે ખૂબ અગત્યના પ્રશ્નો છે, એક પણ પ્રશ્ન મિસ ન થાય એટલે બે ભાગમાં વિભાજિત કરેલ છે, ખાસ જોતા જઈએ. પહેલો જ મિત્રો કંઈક આવો પ્રશ્ન છે નિમણૂકને લગતો કે તાજેતરમાં ઈરાકના નવા રાષ્ટ્રપતિ તરીકે કયા વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે. મેં ફરીથી કીધું તું ખાસ અગત્યનો પ્રશ્ન છે. 4 ઓપ્શન આપ્યા છે: અબ્દુલ લતીફ રશીદ, બીજો છે નિઝાર અમીદી, મુથન્ના અતીન નહાદર, અલન સુદાની. 4 વ્યક્તિ છે, એમાંથી તાજેતરમાં કોની નિમણૂક કરી છે. મિત્રો જે નિમણૂકના પ્રશ્નો છે ને ખાસ પૂછાતા હોય, એમાં પાડોશી દેશો હોય, જે પણ દેશો ચર્ચામાં રહેલા હોય એવા વિશે ખાસ પ્રશ્ન પૂછાય. તો મિત્રો જાણતા જઈએ આમ હાલમાં જેની નિમણૂક કરવામાં આવી છે તાજેતરમાં એવા કોણ છે, તો કે નિઝાર અમીદી. તો ચાલો મિત્રો નિઝાર અમીદી વિશે થોડું વધારે જાણીએ. મિત્રો ઈરાકની અંદર રાષ્ટ્રપતિ છે ને હંમેશા એક સમુદાયની અંદરથી જ નિમણૂક કરવામાં આવે છે. તો મિત્રો એ સમુદાય એટલે કયો સમુદાય, ખાસ યાદ રાખશું, કુર્દ સમુદાય. કયો સમુદાય છે? કુર્દ સમુદાયમાંથી. અને મિત્રો ઈરાક છે ને મિત્રો, ઈરાક એનું જો પાટનગર પૂછે મિત્રો તો કોણ છે? બગદાદ. કોણ છે? બગદાદ એમનું પાટનગર છે. મિત્રો ઈરાક છે એ એમના પાડોશી દેશો કયા છે એવો પણ પ્રશ્ન બનશે કે ઈરાક તેમના કયા પાડોશી દેશો સાથે સરહદ ધરાવે છે. તો મિત્રો ખાસ યાદ રાખશું કે સરહદ આવી છે, ઈરાન છે, તુર્કી છે, સિરિયા છે, જોર્ડન છે, સાઉદી અરેબિયા છે અને કુવેત. આ બધા સાથે સરહદ ધરાવે છે. કોણ? તો કે ઈરાક. અને પ્રાચીન સમયમાં મિત્રો ઇતિહાસની દ્રષ્ટિએ પણ તમે જોયેલું હશે કે ઈરાકને મેસોપોટેમિયાની સંસ્કૃતિ મતલબ મેસોપોટેમિયા તરીકે પણ ઓળખવામાં આવતું હતું. કોને? ઈરાક. મિત્રો ઈરાક એટલે કોણ? તો કે તેલનો ભંડાર. અને આ જે વ્યક્તિની નિમણૂક થઈ છે તે તેલનો ભંડાર તરીકે ઓળખાતો દેશ. તેલનો ભંડાર. મિત્રો તેલનો ભંડાર એટલે કોણ? મિત્રો તો કે ખનિજ તેલ. હો ભાઈ, કયું તેલ? ખનિજ તેલના ભંડાર તરીકે ઓળખાય છે ઈરાક. આના વિશે આ વ્યક્તિ વિશેષમાં આટલી પણ બાબતો યાદ રાખવાની છે. ચાલો મિત્રો બીજો પણ કંઈક પ્રશ્ન છે. હાલમાં અમેરિકાના કયા શહેરની અંદર સ્વામી વિવેકાનંદ ની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું? પેલો તો મિત્રો સ્વામી વિવેકાનંદ છે તો તમને યાદ છે એમની યાદમાં એક રાષ્ટ્રીય યુવા દિવસ પણ ભારતમાં ઉજવાય છે. કયો દિવસ? રાષ્ટ્રીય યુવા દિવસ. અને તમે મિત્રો જાણતા હશો એમની તારીખ પણ છે 12 જાન્યુઆરી. કઈ જાન્યુઆરી? 12 જાન્યુઆરી. મિત્રો આનું અમેરિકામાં શા માટે અનાવરણ કરવામાં આવ્યું? કારણ મિત્રો તમે યાદ હશે અમેરિકાની અંદર ભારતના જે આ વ્યક્તિ છે સ્વામી વિવેકાનંદ એ 1893 ની અંદર શિકાગોની અંદર ધર્મ પરિષદની અંદર ભાગ લેવા ગયા હતા. ત્યારે તેમણે કંઈક સંબોધન કરેલા શબ્દો મારા ભાઈઓ અને બહેનો, આ શબ્દના પ્રયોગથી તો શું થયું? સભાની અંદર તાળીઓનો ગડગડાટ થઈ ગયો. એ વ્યક્તિની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ અમેરિકાના એક શહેરની અંદર કર્યું છે. મિત્રો કયું શહેર છે? તો કે સિએટલ નામનું શહેર. મિત્રો ઘણી વખતે શહેર તો પૂછે પણ આ જે કાંસ્ય પ્રતિમાની મૂર્તિ છે ને એ બનાવનાર વ્યક્તિ કોણ છે એમના વિશે પણ પ્રશ્ન પૂછતા હોય. મતલબ એનું બનાવનાર કોણ છે? મિત્રો ખાસ યાદ રાખશું નરેશ કુમાવત. કયા વ્યક્તિએ? તો કે નરેશ કુમાવત નામનો શિલ્પકાર છે, એમણે આ મૂર્તિ બનાવી છે. આ મૂર્તિ કંઈક આવી રીતે અનાવરણ કરવામાં આવ્યું છે. અને એમાં પણ કોના દ્વારા? તો કે સિએટલના જે મેયર છે કેટી વિલ્સન અને ભારતના કોન્સુલ જનરલ પ્રકાશ ગુપ્તા, આ બંનેએ સંયુક્ત રૂપે આનું અનાવરણ કર્યું છે. ખાસ યાદ રાખશું ભારતના સ્વામી વિવેકાનંદ છે 1893 વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા ગયા હતા. કયા શહેરની અંદર મિત્રો? શિકાગો નામના શહેરમાં. કયા શહેરમાં? શિકાગો. અને મિત્રો એને એક મઠની સ્થાપના, મતલબ એના ગુરુજી જે હતા સ્વામી કૃષ્ણ પરમહંસ, પરમહંસ નામના વ્યક્તિ
લાલકૃષ્ણ પરમહંસ આપણે ઓળખીએ છીએ. આ વ્યક્તિ એમના ગુરુ હતા. કોના ગુરુ હતા મિત્રો? સ્વામી વિવેકાનંદ. તો મિત્રો આમના મઠો હજી પણ આવેલા છે. ક્યાં? તો કે પશ્ચિમ બંગાળની અંદર કોલકાતા. કઈ જગ્યાએ? પશ્ચિમ બંગાળમાં કોલકાતાની અંદર. આ બધી જ માહિતી આમની અંદરથી ખાસ યાદ રાખીશું. ચાલો મિત્રો, બીજો કંઈક અગત્યનો પ્રશ્ન પણ છે. તાજેતરમાં કયા પોસ્ટલ સર્કલ દ્વારા, મતલબ કે પોસ્ટ ઓફિસ હોય ને, એમાં દરેક રાજ્યની અંદર અલગ અલગ પોસ્ટ ઓફિસના સર્કલ હોય, તો એમના દ્વારા જે ઈસરો ભારતની સંસ્થા છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ એન્ડ ઓર્ગેનાઇઝેશન, અવકાશ ક્ષેત્રે કામ કરતી સંસ્થા, એમણે ભારતીય માનવ અવકાશ કાર્યક્રમ પર વિશેષ સ્મારક ટિકિટ બહાર પાડી છે. અને ટિકિટ બહાર પાડવાનું કામ કોણ કરે? તો કે પોસ્ટ વિભાગ. તો એવું કયો પોસ્ટ વિભાગ છે કે જેમણે આ ટિકિટ બહાર પાડી છે? 4 ઓપ્શન આપ્યા છે મિત્રો. ગુજરાત પોસ્ટલ સર્કલ, બીજું છે કેરળ પોસ્ટલ સર્કલ, ત્રીજું કંઈક આપ્યું છે કર્ણાટક પોસ્ટલ સર્કલ, અને ચોથું મિત્રો ઓપ્શનની અંદર છે મહારાષ્ટ્ર પોસ્ટલ સર્કલ. મિત્રો ખાસ તમને હું જણાવી દઉં કે જે કર્ણાટક પોસ્ટલ સર્કલ છે એમના દ્વારા ભારતીય અવકાશ સંશોધન કાર્યક્રમ છે, એમના વિશે શું બહાર પાડવામાં આવ્યું છે? તો કે ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવેલી છે. મિત્રો આ ખાસ યાદ રાખીએ, 12 એપ્રિલ ઇન્ટરનેશનલ ડે ઓફ હ્યુમન સ્પેસ ફ્લાઇટ પ્રસંગે જ આ ટિકિટ બહાર પાડવામાં આવી છે. શા માટે છે આ દિવસ 12 એપ્રિલ? મિત્રો તમને યાદ હોય તો અવકાશમાં જનાર એક વ્યક્તિ હતા પ્રથમ, યુરી ગાગરીન. કયા દેશના હતા? તો કે રશિયા. અવકાશમાં જનાર પ્રથમ અવકાશ યાત્રી યુરી ગાગરીન. અને મિત્રો ખાસ યાદ રાખશું, કયા દેશના છે? તો કે રશિયા. એ 12 તારીખના રોજ, મતલબ 12 એપ્રિલના રોજ એમની યાદમાં આ દિવસ ઉજવાય. આ દિવસ એટલે કયો? ઇન્ટરનેશનલ ડે ઓફ હ્યુમન સ્પેસ ફ્લાઇટ. અને આ દિવસે ટપાલ ટિકિટ શું કરી છે? બહાર પાડી છે. અને ખાસ આ ડિઝાઇન ની અંદર શું રાખવામાં આવ્યું છે? તો કે ખગોળશાસ્ત્રને લગતી જે ડિઝાઇન છે કઈ? તો કે જંતર મંતર. ખગોળશાસ્ત્રને લગતી જે ડિઝાઇન છે એમાં જંતર મંતરને એની અંદર સ્થાન આપ્યું છે આ ટિકિટની અંદર. અને ક્યારે બહાર પાડી છે? ખાસ યાદ રાખશું, 12 એપ્રિલ ના માનમાં, એટલે કે 12 એપ્રિલે અવકાશ યાત્રી ગયા હતા. કોણ? તો કે યુરી ગાગરીન. તો આની સાથે તમને જાણવાની ઈચ્છા થાય કે તો ભારતના પ્રથમ અવકાશ યાત્રી કોણ ગયા હતા? ભારતના પ્રથમ અવકાશ યાત્રી કોણ હતા? અથવા તો અવકાશમાં જનાર કોણ વ્યક્તિ હતા? મિત્રો તમે અને જાણતા હશો આવા નામથી. મિત્રો ખાસ રાકેશ શર્મા. કોણ હતા? રાકેશ શર્મા. રશિયાનું એક યાન હતું મિત્રો, સોયુઝ ટી. રશિયાના યાન સોયુઝ ટી મારફતે એવો અવકાશમાં ગયા હતા. ભારતના પ્રથમ અવકાશ યાત્રી છે. યસ, આ પુરુષની અંદર આનું નામ પણ યાદ રાખીશું ખાસ. તો મિત્રો આની સાથે તમને બીજી પણ જાણવાની ઈચ્છા થાય તો ગુજરાતમાંથી અવકાશમાં જનાર કોણ હતા? મિત્રો કોઈ વ્યક્તિ તો હતા નહીં, પણ હા તમે મહિલા તરીકે નામ ઓળખતા હશો. ગુજરાતમાંથી પ્રથમ મહિલા કઈ છે મિત્રો? ગુજરાતમાંથી પ્રથમ મહિલા અવકાશ યાત્રી જો કઈ, તો મિત્રો ખાસ યાદ રાખશું, એમનું કંઈક નામ છે સુનીતા વિલિયમ્સ. કોણ છે? સુનીતા વિલિયમ્સ. અને ભારતના પ્રથમ મહિલા અવકાશ યાત્રી કઈ? તો મિત્રો તમે જાણતા હશો, એનું નામ છે કલ્પના ચાવલા. કોણ છે? કલ્પના ચાવલા. ખાસ યાદ રાખશું, કલ્પના ચાવલા નામની મહિલા છે. આ બાબતો આની સાથે સંકળાયેલી છે. આમાંથી પણ પ્રશ્ન બની શકે. ચાલો આગળનો પ્રશ્ન જાણીએ પહેલા મિત્રો ખાસ તમને જણાવી દઉં કે આ જે કોન્સ્ટેબલની પરીક્ષા છે, ક્લાર્કની પરીક્ષા છે, ટેટાટની પરીક્ષા છે, એ બધાની અંદર જે પણ વિષયો આવે છે એ બધાનો કોર્સ માત્ર કેટલા રૂપિયામાં છે મિત્રો? 99 રૂપિયામાં. કેટલા રૂપિયામાં? 99 રૂપિયામાં. જો તમે હજી આ કોર્સ વિશે માહિતી નથી મેળવી તો મિત્રો પહેલા તો તમે આ એપ્લિકેશનની અંદર જાઓ, ડાઉનલોડ કરો અને ફ્રી વિડીયો નિહાળો. પછી આમના વિશેની તમામ જાણકારી મેળવો. અને હા બાબતો મિત્રો, આની અંદર દરેક વિષય વિશે પણ તમને 50 કોર્સ કરી શકો છો. એવું નથી આખો કોર્સ લેવો. જેમ કે કોઈ એક વિષય લેવો છે, અર્થશાસ્ત્ર વિશે લેવું છે, ભૂગોળ વિશે લેવું છે, વિજ્ઞાન વિશે લેવું છે, એક કોર્સ પણ લઈ શકો છો. અને હા મિત્રો, કેટલી કિંમત છે? માત્ર 99 રૂપિયા મિત્રો. ચાલો બીજો પ્રશ્ન જાણીએ. સ્પોર્ટ્સને લગતો પ્રશ્ન એવો અગત્યનો, એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2026 નું આયોજન કયા દેશમાં થયું હતું? મિત્રો જ્યારે પણ સ્પોર્ટ્સની કોઈ ઇવેન્ટો યોજાય છે તો એમાંથી કેવા પ્રશ્ન પૂછાય ખાસ અગત્યના? તો કે એ કયા દેશમાં યોજાય છે, એની કેટલામી આવૃત્તિ છે, એમાં કોઈ મેડલ મળ્યા છે,
આ બધી બાબતો પૂછાય છે. અને મળ્યા છે તો કયા વ્યક્તિને મળ્યા છે, તો ખાસ આટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે મિત્રો. આનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું ખાસ જણાવી દો મિત્રો. કિર્ગિસ્તાન નામનો દેશ છે. કયો દેશ છે? કિર્ગિસ્તાન નામના દેશમાં આયોજન થયું હતું કઈ ગેમ્સનું? રેસલિંગ. અને બધા દેશોને કયા દેશો? એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ. ચાલો થોડુંક જાણીએ મિત્રો. આ આયોજન આ દેશમાં ખાલી પહેલી વાર નહોતું થયું, આમની પહેલા પણ 3 વખત થઈ ચૂક્યું છે. કઈ કેટલી વખત? ક્યાં? 2018માં, 2024માં અને હાલમાં 2026માં. મતલબ કે 3 વખત યજમાન દેશ બની ગયો છે રેસલિંગ ચેમ્પિયનશિપનો. અને આગળનું આયોજન કયા દેશમાં થયું હતું? જોર્ડન. 2025માં નું આયોજન ક્યાં થયું હતું? જોર્ડનમાં. અને આની અંદર ભારતને કુલ મેડલ મળ્યા છે કેટલા? 17. મિત્રો ઘણી વખત એવો પણ પ્રશ્ન પૂછશે, એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં કુલ કેટલા મેડલ મળ્યા છે? 17. અને એમાં ક્રમાંક પણ જો હોય ને ભારતનો, તો મિત્રો ખાસ યાદ રાખશું ભારતનો કેટલામો ક્રમાંક છે? બીજો ક્રમાંક છે. અને એમાં 17 મેડલમાંથી 2 ગોલ્ડ છે, 6 છે એ સિલ્વર છે, અને બીજા 6 છે એ કેવા છે? બ્રોન્ઝ મેડલ છે. કેવા છે? બ્રોન્ઝ મેડલ. અને પુરુષની અંદર ફ્રી સ્ટાઇલમાં કોને કોને મેળવ્યો છે મિત્રો? ખાસ યાદ રાખશું 2 ગોલ્ડ મેળવ્યા, તો ખાસ ગોલ્ડ કોણે મેળવ્યા છે એના નામે પૂછે. એથી વધારે એવું પણ પૂછે કેટલા કિલોગ્રામની કેટેગરીમાં મેળવ્યા છે. એક તો સુજીત કલકલને 65 કિલોગ્રામની કેટેગરી છે, અને બીજો છે અભિમન્યુ માંડવાલ 70 કિલોગ્રામની કેટેગરી છે. આ બંનેને ગોલ્ડ મેડલ મળ્યા છે મિત્રો. ખાસ યાદ રાખશું. આની અંદરથી અગત્યનો પ્રશ્ન આમાંથી બની શકે છે. ખાલી આયોજન ન પૂછતા કોને મેડલ મળ્યા છે એ બાબતો પણ પૂછશે. ચાલો મિત્રો, એક બંધારણનો પ્રશ્ન આવ્યો છે ખાસ અગત્યનો, કારણ કે હાલમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે ને, અને આ પ્રશ્ન શા માટે સમાવેશ કરવામાં આવ્યો? તો કે મિત્રો રાજસ્થાનની અંદર એક વખત ચૂંટણીનું આયોજન થયું હતું. તો જે ચૂંટણી પંચનું આયોજન થયું હતું જેમાં મતદાર લોકો મતદાન આપવા ન જતા, એના માટે કોર્ટ દ્વારા એક આદેશ કરવામાં આવ્યો સરકારના દબાણથી કે દરેક વ્યક્તિએ ફરજિયાત મતદાન કરવા જવાનું છે, મત આપવાનો છે. તો કોર્ટ એટલે કે રાજસ્થાનની સુપ્રીમ કોર્ટ, મતલબ એના દ્વારા આગળ કેસ ગયો અને સુપ્રીમ કોર્ટે એવો નિર્દેશ આપ્યો કે કોઈ વ્યક્તિને તમે દબાણ આપી શકો નહીં, કારણ કે આ મૂળભૂત અધિકાર છે નહીં. તો ચાલો આના વિશે થોડીક બાબતો જાણીએ. સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા અનુસાર મતદાનનો અધિકાર એ કેવો અધિકાર છે? મતલબ કે મૂળભૂત અધિકાર છે, કુદરતી અધિકાર છે. મિત્રો કુદરતી અધિકાર જેવો કોઈ અધિકાર છે નહીં. કાયદાકીય અધિકાર છે, નૈતિક અધિકાર છે. નૈતિક એટલે આપણો પોતાનો નૈતિક છે મિત્રો. આવું કુદરતી અને નૈતિક જેવા કઈ મુદ્દાઓ આવશે નહીં. 2 મુદ્દા વિધા છે, એક તો મૂળભૂત અધિકાર અને કાયદાકીય અધિકાર. તમને યાદ અપાવી દઉં કે મતદાન કરવું ને કઈ મૂળભૂત અધિકાર છે નહીં મિત્રો. કેવો અધિકાર કહેવાય? કાયદાકીય અધિકાર. કેવો અધિકાર છે? કાયદાકીય અધિકાર. આવો પ્રશ્ન તો બનશે જ. સાથે એની સાથે જે પણ માહિતી જોડાયેલી છે, જેમ કે ચૂંટણીને લગતી માહિતી. તો મિત્રો આ સુપ્રીમ કોર્ટની વાત આવી તો યાદ હોવું જોઈએ સુપ્રીમ કોર્ટના હાલના જે મેઇન વડા છે, અથવા તો એમાં સુપ્રીમ કોર્ટના જે વકીલ છે મુખ્યત્વે કોણ છે? હાલના સંજીવ ખન્ના છે. અને કેટલામાં નંબરના છે એવું પણ પૂછ્યો ઘણી વખતે. 51માં નંબરના છે. કેટલામાં નંબર? 51મો નંબર છે આમનો સુપ્રીમ કોર્ટના હાલના જે મેઇન જજ છે. કોણ છે? સંજીવ ખન્ના છે. ચાલો આગળ જાણીએ મિત્રો આની અંદર માહિતી. આ ચુકાદો ખાસ રાજસ્થાનની અંદર દૂધ ઉત્પાદક સહકારી મંડળીની જે સંઘો હોય ને એમાં ચૂંટણી થતી હતી, ત્યારે સંઘો દ્વારા એવો નિર્દેશ કરવામાં આવ્યો કે બધાએ ફરજિયાત મતદાન આપવાનું છે. એટલે જાગૃત નાગરિકો દ્વારા કોર્ટમાં અપીલ કરવામાં આવે છે અને કોર્ટ દ્વારા માહિતી આપવામાં આવે છે કે આ મૂળભૂત અધિકાર છે નહીં, પણ કાયદાકીય અધિકાર છે. આ બાબતે વિવાદ થયો હતો. તો ચૂંટણી પંચ મિત્રો એવું પણ પૂછે, ચૂંટણીને લગતો મુદ્દો આવ્યો તો તમે બંધારણની દ્રષ્ટિએ પણ ખાસ અગત્યનો કે ચૂંટણી પંચની સ્થાપના કયા અનુચ્છેદ અનુસાર? મિત્રો ખાસ યાદ રાખશું અનુચ્છેદ નંબર 325. એવો પ્રશ્ન પણ બને. અને મિત્રો આ મતની વાત આવી તો પુખ્ત મત અધિકાર કયા અનુચ્છેદ અનુસાર? તો મિત્રો એ પણ યાદ રાખશું 326. અને મિત્રો આની અંદર બંધારણમાં સુધારા પણ થતા હોય. 1986 માં પણ એક સુધારો થયો હતો, 1988 માં પણ સુધારો થયો હતો, અને 1988 ના સુધારા મુજબ અને કેટલામાં તો કે 61મો સુધારો, મતદાન કરવાની મર્યાદા 21 વર્ષની હતી પહેલા, એ ઘટાડીને કેટલી કરી દેવામાં આવી? 18 વર્ષની. કેટલી કરી દીધી? 18 વર્ષની. ખાસ યાદ રાખશું અનુચ્છેદ યાદ રાખશું
સુધારો પણ યાદ રાખશું અને વર્તમાન ચૂંટણી કમિશનર કે મિત્રો એવો પણ પ્રશ્ન પૂછી શકે. ચૂંટણીને લગતી બાબતો છે. હાલના ચૂંટણી કમિશનર કોણ છે મિત્રો? રાજીવ કુમાર. કેટલામાં નંબરના છે એ પણ પૂછે. તો આનાથી એક જનરલ નોલેજની બાબતે એ પણ પ્રશ્ન બને કે તો પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા ભાઈ? પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? સુકુમાર સેન. આ પણ બાબત યાદ રાખવી. તો ભારતના પ્રથમની વાત આવી તો પ્રથમ મહિલા ચૂંટણી કમિશનર કોણ હતા એવો પણ પ્રશ્ન બને મિત્રો. તો ખાસ યાદ રાખશું કોણ હતા? રમાદેવી. કોણ હતા? રમાદેવી. અને મિત્રો ચૂંટણી સુધારાના જનક તરીકે કયા ચૂંટણી કમિશનર હતા ખાસ યાદ રાખશું. અને 10મા નંબરના હતા મિત્રો અને એનું નામ છે TN શેષાન. કોણ હે? TN શેષાન. મિત્રો આના સમય દરમિયાન જ મતદાર કાર્ડ બનાવવામાં આવ્યું હતું ભાઈ. ખાસ ભારતમાં મતદારને ઓળખપત્રની શરૂઆત કયા વ્યક્તિના સમય દરમિયાન? TN શેષાનના સમય દરમિયાન. ખાસ અગત્યનો મુદ્દો. અને ભારતમાં સૌપ્રથમ વીવીપીએટ સાહેબ આપણે જે અત્યારે ચૂંટણીઓ થાય ને બેલેટ થી થતી, તો આ વીવીપીએટ થી ચૂંટણીની શરૂઆત ક્યારથી કરવામાં આવી? તો કે 2023માં નાગાલેન્ડ ની અંદર થી એ ક્યાં? નોક્શન વિધાનસભામાં બેઠકમાં. તો સાહેબ આ વીવીપીએટ આની સાથે સંકળાયેલ મુદ્દો છે ચૂંટણી સાથે. તો વીવીપીએટ નું પૂરું નામ પણ પૂછશે. શું નામ છે વીવીપીએટ નું? ખાસ યાદ રાખશું. વોટર વેરીફાઈબલ પેપર ઓડિટ ટ્રાયલ. વીવીપીએટ નું પૂરું નામ પણ પૂછે. અગત્યનો મુદ્દો છે. ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. નિમણૂકનો પ્રશ્ન આવ્યો છે. તાજેતરમાં હંગેરી નામનો દેશ છે એના વડાપ્રધાન પદે કોણ ચૂંટાઈ આવ્યું છે? ફરીથી કહું, નિમણૂકના પ્રશ્નો એકાદા હોય છે, બંધારણની દ્રષ્ટિએ પણ પ્રશ્ન પૂછાય છે, એવોર્ડના પણ પ્રશ્ન પૂછાતા હોય, દિવસોના પણ પ્રશ્ન પૂછાતા હોય. તો મિત્રો ખાસ જણાવી દો, હંગેરીના વડાપ્રધાન તરીકે એક વ્યક્તિ છે પીટર મેગ્યાર નામનો વ્યક્તિ, એની નિમણૂક કરવામાં આવી છે. એમની પહેલાના જે વ્યક્તિ હતા એ કોણ હતા? વિક્ટર ઓર્બન. કોણ હતા? વિક્ટર ઓર્બન નામના વ્યક્તિ હતા. તો સાહેબ આ જે વ્યક્તિ છે ચૂંટાઈ આવ્યા છે તેનો ફોટો છે કંઈક, અને આનું પાટનગર પણ પૂછે. આની સાથે સંકળાયેલ મુદ્દો તો પાટનગર શું છે? બુડાપેસ્ટ. સાથે સાથે ઘણી વખતે જે તે દેશની ચૂંટણી હોય એમાં વ્યક્તિની નિમણૂક થઈ હોય ને, તો એમની સાથે એના દેશનું ચલણનું નામ પણ ખબર હોવી જોઈએ. એના દેશનું કયું ચલણ છે મિત્રો? ફોરિન્ટ નામનું એનું ચલણ છે. જેમ કે ભારતમાં કેમ ચલણ રૂપિયો છે, તો એના ચલણ કયું છે? ફોરિન્ટ. અને ત્યાં એક નદી છે જે પ્રખ્યાત છે, ડેન્યુબ નદી છે. કઈ છે? ડેન્યુબ. ડેન્યુબ નામની નદી કયા દેશમાં? તો કે હંગેરીના પાટનગર ની અંદરથી પસાર થાય છે, બુડાપેસ્ટમાંથી. આ ડેન્યુબ નદી વિશે ભૂગોળમાંથી ઘણી વખતે પ્રશ્ન પૂછાયેલો છે. ચાલો ફરીથી એક ખૂબ અગત્યનો પ્રશ્ન આવ્યો છે બિહારને લગતો. મિત્રો તાજેતરમાં બિહારના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? મિત્રો બિહારની વાત આવી તો પટના. મિત્રો આનું પાટનગર કયું કહી શકાય? તો કે પટના. મિત્રો તમે બિહાર વિશે આવું સાંભળ્યું હશે, સૌથી ઓછું સાક્ષરતા ધરાવતું રાજ્ય એટલે કયું છે? બિહાર. તો સર આ સાક્ષરતા ઓછી છે છતાં પણ સૌથી વધુ IAS અને IPS તો કયા રાજ્યમાંથી બને છે? તો કે બિહારમાંથી. પ્રશ્ન થાય કે શા માટે? મિત્રો તમને આ બાબતની માહિતી હું જણાવી દઉં કે જ્યારે પણ બિહારની અંદર ખેડૂત લોકો કામ કરતા હોય ને ત્યારે એમની જે ઉપરના જમીનદાર લોકો હોય ને એ બધું એના ઉપર ટેક્સ નાખતા હોય, અને આ ટેક્સની ઉઘરાણી જે કરવા આવે છે અને જમીનદારો છે એ વધારે પડતો ત્રાસ ગુજારે છે, ત્યારે જમીનદારોને કંટ્રોલમાં જે રાખતા એ સમય દરમિયાન ત્યારે કલેક્ટર તરીકેના નામ અંગ્રેજોના સમયમાં કલેક્ટરો કહેતા. તો ખેડૂત લોકો કામ કરતા હોય, જમીનદારો ત્રાસ ગુજારતા હોય, ત્યારે અચાનક જ કોઈ સમયે ઇન્સ્પેક્શન આવે અથવા તો એમ કંઈક ધ્યાન રાખવા વાળા લોકો જે આવે ઉઘરાણી કરવા માટે જમીનદાર પાસેથી, અને એ કલેક્ટર આવે છે. અને આ કલેક્ટરનો ખોફ જોઈને જમીનદારો પણ ડરી જતા. એટલે ખેડૂતને એમ થતું કે આપણે એમ છે કે જમીનદારો મુખ્ય છે, પણ આના ઉપર પણ કોઈ છે કે, અને એ લોકો એને શું કહેતા? કલેક્ટર તરીકે સંબોધન કરતા. તો ખેડૂતને એવું થયું ભાઈ આપણો દીકરોને શું બનાવવો છે? કલેક્ટર બનાવવો છે. શું બનાવવો છે? કલેક્ટર બનાવો. ત્યારથી જ ખેડૂતોના દીકરા એટલે કે ખેડૂતના અંદર એક વિચાર રોપાણો કે મારા દીકરાને આ ક્ષેત્રે મોકલવાની ઈચ્છા થાય છે. શું બનાવવો? એક સાહેબ બનાવવો છે. અને સાહેબ બનાવવાની પદ્ધતિ એટલે આપણે શું કે બિહારમાં સૌથી વધુ IAS અને IPS એટલા માટે બને જ્યાં સુધી મંજિલ નથી મળતી ત્યાં સુધી મુકતા નથી. ચાલો મિત્રો કોણે શપથ લીધા ખાસ યાદ રાખશું. સમ્રાટ ચૌધરી. કોણે લીધા હે? સમ્રાટ ચૌધરી. એની પહેલા કોણ હતા? તો કે નીતિશ કુમાર. કોણ હતા? નીતિશ કુમાર. ચાલો વધારે માહિતી જાણીએ. મિત્રો આ કેટલામાં નંબરના મુખ્યમંત્રી બન્યા હે? 24મા નંબરના. કેટલામાં નંબરના? 24મા નંબરના. નાયબ મુખ્યમંત્રી તરીકે પણ બે વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે, વિજય કુમાર ચૌધરી અને બિજેન્દ્ર પ્રસાદ યાદવ.
કોણ છે બીજા? વિજેન્દ્ર પ્રસાદ યાદવ. મિત્રો આના રાજ્યપાલ કે જે મુખ્યમંત્રીને શપથ લેવડાવે છે એ હાલના રાજ્યપાલ કોણ છે? સૈયદ અતા હસનૈન. ઘણી વખતે એના રાજ્યપાલ વિશે પણ પૂછે. તો મિત્રો બિહાર વિશે આવ્યું તો બિહાર વિશે થોડીક બાબતો ખબર હોવી જોઈએ. એની સ્થાપના ક્યારે થઈ હશે? 1912 અને ભૂગોળની દ્રષ્ટિએ પણ યાદ રાખશું, બિહાર માત્ર એક જ દેશ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. કયો દેશ? તો કે નેપાળ. કયો દેશ છે? નેપાળ. કાઠમંડુ રાજધાની. બિહારની નદીઓ વિશે પણ પૂછે કે નીચેના પૈકી કઈ બિહારની નદી નથી? તો પેલા તો ખબર હોવી જોઈએ કે બિહારની નદીઓ કઈ છે. મિત્રો બિહારનો શોક તરીકે ઓળખાય કોસી નદી, ક્યાંક જોતા જારી, ગંગા છે, કોસી છે, સોન છે, ગંડક છે. આ બધી બિહારની નદીઓ છે. અને બિહારનું રાજ્ય પક્ષી પણ છે મિત્રો. કયું છે? ચકલી. ઘણી વખતે અમુક દેશના અમુક રાજ્યોના રાજ્ય પ્રાણી પૂછે, પક્ષી પૂછે. હાલો સાહેબ રાજ્ય પ્રાણી પણ જાણીએ. કયું છે? તો કે બળદ. રાજ્ય ફૂલ પણ આપ્યું છે. કયું છે? ગલગોટો. રાજ્ય વૃક્ષ પણ આપ્યું છે. કયો છે? પીપળો. રાજ્યનું ફળ પણ આપ્યું છે. કયું છે? કેરી. અને મિત્રો આ સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ પણ અગત્યની બાબત યાદ રાખશું, બિહારના રાજ્ય નૃત્યો કયા છે? પ્રખ્યાત નૃત્યોમાં જટ જટિન છે તો નામનું, પછી બીજું છે વિદેશીય, ઝુમરી અને કજરી. આ આમના પ્રખ્યાત નૃત્યો છે. સાથે સાથે એના મુખ્ય તહેવારો કયા છે બિહારના? છઠ પૂજા અને ચામા સેકવા આના મુખ્ય તહેવારો છે. અને એશિયાની અંદર સૌથી મોટો જો કઈ પશુ મેળો, સોનપુરનો પશુ મેળો કહેવાય મિત્રો. ત્યાં પશુઓની લે વેચ થાય છે. એ પણ મેળો ક્યાં ભરાય છે? બિહારના સોનપુર ખાતે ભરાય છે. આટલી બધી બાબતો બિહાર વિશે યાદ રાખવાની છે મિત્રો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જાણીએ. પહેલા કંઈક ચિત્ર જોતા જઈએ મિત્રો. આજે મુખ્યમંત્રી તરીકે નિમણૂક થઈ છે સમ્રાટ ચૌધરી, અને બીજા બંને જે નાયબ મુખ્યમંત્રી તરીકે નિમણૂક થઈ છે બંને વ્યક્તિના કંઈક ચિત્ર આપેલા છે. ચાલો સ્પોર્ટ્સના પ્રશ્નમાં પાછું કંઈક જઈએ. મતલબ એવોર્ડને લગતો પ્રશ્ન છે પણ કેનો? તો કે પર્યાવરણીય એવોર્ડને લગતો. તાજેતરમાં વન્યજીવ સંરક્ષણ માટેનો, વન્યજીવ મતલબ વન્યજીવોને બચાવ માટેનો જે સંરક્ષણનો એવોર્ડ છે એ એવોર્ડનું નામ શું છે? મછલી નેશનલ એવોર્ડ. માછલી નહીં હોય, મછલી નેશનલ એવોર્ડ છે. એ એક મહિલાને એટલે કે કોને આપવામાં આવ્યો છે? મિત્રો 4 ઓપ્શન આપ્યા છે. પહેલા તો જણાવી દઉં, આ જે એવોર્ડ આપવામાં આવે છે એ વન્યજીવોની રક્ષણ કરે છે ને, એમાં ખાસ કરીને વાઘ છે. કોનો? ખાસ કરીને વાઘના સંરક્ષણ માટે આ એવોર્ડ આપવામાં આવે છે. તો મિત્રો કોને આપવામાં આવ્યો છે? ખાસ જણાવી દો, અનિતા ચૌધરીને. કોને આપવામાં આવ્યો છે? અનિતા ચૌધરીને. મિત્રો એનું કંઈક ચિત્ર આપેલું છે અને ખાસ જણાવી દઉં, આ એવોર્ડ T16 વાઘના સંરક્ષણ માટે આપ્યો છે. અને 21 નવેમ્બર એક દિવસ પણ ઉજવાય, વિશ્વ મત્સ્ય પાલન દિવસ. કારણ કે મછલી નેશનલ એવોર્ડ આપ્યો છે તો ત્યાં મત્સ્ય પાલન પણ થાય છે, અને એ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને દિવસ પણ યાદ રાખવાનો છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન પણ જાણીએ મિત્રો. પાછો એક પ્રશ્ન એવો છે કે ટ્રેન વિશેનો. ભારતની પ્રથમ ઓટોમેટિક બંધ દરવાજા વાળી ટ્રેન, એ પણ કેવી? નોન એસી લોકલ ટ્રેન કયા શહેરમાં શરૂ કરવામાં આવી છે? મિત્રો જેમ કે અલગ અલગ શહેરો બધામાં ટ્રેનો ચાલે, પણ ટ્રેનમાં કેવો દરવાજા બંધ થઈ જાય ને એવી. મિત્રો ખાસ જણાવી દઉં, એક શહેર છે એવું, કયું શહેર? મુંબઈ શહેરની અંદર આ ટ્રેન ચાલુ કરી છે. તમે મુંબઈની અંદર જોતા હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ રેલવે દ્વારા પણ જવું હોય તો 3 થી 4 કલાક જેટલો સમય લાગે. ત્યારે એની અંદર કોઈ ટ્રેન એક સ્ટેશન પર આવે છે અને ઊભી રહીને 5 થી 10 સેકન્ડમાં નીકળી જાય છે. અને ઘણી વખતે લોકો ચડતા ચડતા પડી જાય છે, એક્સિડન્ટની ઘટનાઓ બને. આ બધું રેલવે મંત્રાલયના ધ્યાનમાં આવે. તો રેલવે મંત્રાલયે નક્કી કર્યું કે હવેથી જે ટ્રેન છે એમાં મુસાફરોના ચડી ગયા બાદ જે દરવાજા છે ને એ ઓટોમેટિક બંધ થઈ જવા જોઈએ. તો હવેથી તમામ જે ટ્રેનો છે, લોકલ ટ્રેનો મુંબઈ શહેરની અંદર, એ બધી જ કેવી હશે? તો કે બંધ દરવાજા વાળી હશે. કેવી હશે? બંધ દરવાજા વાળી. અને પ્રથમ કઈ છે, ક્યાં શરૂ કરવામાં આવશે? નેરુલ અને ઉરણ વચ્ચે. કોના વચ્ચે? નેરુલ અને ઉરણ વચ્ચે. અને આવો નિર્ણય કોણે કર્યો છે મિત્રો? રેલવે મંત્રાલય. કોણે કર્યો છે? રેલવે મંત્રાલય દ્વારા આવો નિયમ કરવામાં આવ્યો છે. સાહેબ તાજેતરમાં સાવન બરવાલ એક રમત ગમતનો ખેલાડી છે અને મેરેથોનનો ખેલાડી છે. એને કયા શહેરમાં યોજાયેલી મેરેથોનમાં નવો રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે? આની પહેલા એક વ્યક્તિ હતો ભારતનો, એને રેકોર્ડ બનાવ્યો હતો. એનો રેકોર્ડ તોડીને આ વ્યક્તિ, એટલે કે વ્યક્તિનું નામ છે કોણ? તો કે સાવન બરવાલ.
પણ કયા શહેરની અંદર? તો મિત્રો ખાસ જણાવી દઉં તમને, રોટરડેમ નામનું શહેર છે, ત્યાં મેરેથોનની સ્પર્ધા યોજાયેલી. એમાં આ વ્યક્તિએ કંઈક નવો રેકોર્ડ મિત્રો આવો બનાવ્યો છે, 2 કલાક 11 મિનિટ 58 સેકન્ડની અંદર, અને 48 વર્ષ જૂનો એક રેકોર્ડ તોડી નાખ્યો. ક્યાં? ભારતનો જ છે ખેલાડીઓ, શિવનાથ સિંઘનો. કોનો? શિવનાથ સિંઘનો. અને સાહેબ આજે મેરેથોન રોટરડેમમાં યોજાણી હતી. રોટરડેમ ક્યાં છે? તો કે નેધરલેન્ડની અંદર. ક્યાં છે? નેધરલેન્ડ. મિત્રો નેધરલેન્ડ વિશે પણ ખાસ પૂછતા હોય યાદ રાખજો, એક આંતરરાષ્ટ્રીય ન્યાયાલય કહેવાય ને, કેગ મતલબ હેગ નામનું, હા, આંતરરાષ્ટ્રીય ન્યાયાલય હેગ નામનું ક્યાં આવેલું છે? નેધરલેન્ડની અંદર આંતરરાષ્ટ્રીય ન્યાયાલય. ચાલો, ક્રિકેટ મતલબ સ્પોર્ટ્સ ને લગતો એક સરસ અગત્યનો પ્રશ્ન આવ્યો છે મિત્રો. વિઝડન 5 ક્રિકેટર્સ ઓફ ધ યર 2026 ની યાદીમાં નીચેનામાંથી કયા ભારતીય ખેલાડીનો સમાવેશ થતો નથી? પહેલા તો વિઝડન ની અંદર કુલ 5 ખેલાડીને ભારતના નામ મેળવ્યો છે. કેટલા? 5 ને. જો ખાસ યાદ રાખજો, 5 ક્રિકેટર્સ ઓફ ધ યર, 5 ને મેળવ્યો છે. આમાંથી કોણ નથી? આ 4 પૈકી કોણ નથી? મિત્રો ખાસ જોતા જઈએ. શુભમન ગિલને પણ મેળ્યો છે, મોહમ્મદ સિરાજને પણ મેળ્યો છે, રવિન્દ્ર જાડેજાને પણ મેળ્યો છે. પણ અહીંયા શું કીધું પ્રશ્નમાં? ખાસ વાંચશું હો ભાઈ. નથી, મતલબ આમાંથી કોને નથી મેળ્યો? મિત્રો ખાસ જણાવી દઉં તમને, વિરાટ કોહલીને મેળ્યો નથી. તો સાહેબ આ 5 માં 3 આ છે, તો બીજા કોણ છે? મિત્રો બીજા ખેલાડીની વાત કરીએ તો એક જાણતા જે રિષભ પંત નામનો ખેલાડી છે. કોણ છે? રિષભ પંત. આ 4 થયા ને. બીજું એક મહિલા ક્રિકેટર છે. કોણ છે? તો કે દીપ્તિ શર્મા. કોણ છે? દીપ્તિ શર્મા. કુલ 5 ખેલાડીના એવોર્ડ આપવામાં આવ્યો છે, અને દીપ્તિ શર્માને લીડિંગ વુમન ક્રિકેટર ઇન ધ વર્લ્ડ એ એવોર્ડ પણ આપ્યો છે. લીડિંગ T20 ક્રિકેટ ઇન ધ વર્લ્ડ, T20 ની અંદર કોને આપ્યો છે એવો પણ પ્રશ્ન પૂછે તો ખાસ યાદ રાખશું, અભિષેક શર્મા. કોણ છે? અભિષેક શર્મા. સાહેબ વિઝડન એટલે હું મિત્રો એને ક્રિકેટનું બાઇબલ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ક્રિકેટનું બાઇબલ તરીકે વિઝડનને ઓળખવામાં આવે છે. દર વર્ષે જે પણ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટમાં સારું પ્રદર્શન કરે છે એમના માટે આ એવોર્ડ આપવામાં આવે છે. ખાસ અગત્યના ખેલાડીઓના નામ છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે મિત્રો. આ કંઈક ખેલાડીઓનું ચિત્ર આપેલું છે, જે 3 ને મેળ્યો છે એ તો છે જ, સાથે બીજા 2 ખેલાડી પણ છે, એના પણ નામ યાદ રાખીશું. મિત્રો ખાસ તમને જણાવી દઉં, માત્ર 99 રૂપિયાની અંદર પોલીસ કોન્સ્ટેબલનો લગતો સંપૂર્ણ વિડીયો કોર્સ. અને હા મિત્રો, આમાં અંદર તમે કોઈ પણ ક્લાસીસની અંદર જતા હોય, માત્ર તમારે શોર્ટ ટાઈમની અંદર રિવિઝન કરવું હોય, એ પણ માત્ર 99 રૂપિયામાં તો દરેક વિષયના વિડીયોની અંદર ઉપલબ્ધ છે. ખાસ યાદ રાખીશું, માત્ર 99 રૂપિયાની અંદર. ચાલો, એક બાબા સાહેબ આંબેડકરને લગતો એક અગત્યનો દિવસ છે, 14 એપ્રિલ ના દિવસમાં કયો દિવસ ઉજવાય છે? ખાસ અગત્યનો પ્રશ્ન છે, પૂછી શકે છે મિત્રો. ફરીથી કહું છું, ડોક્ટર BR આંબેડકર, બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ 14 એપ્રિલે સત્તાવાર રીતે કયા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે? એવો કયો દિવસ એને જન્મ દિવસની યાદમાં ઉજવાય છે? મિત્રો સામાજિક ન્યાય દિવસ, સમાનતા દિવસ, જ્ઞાન દિવસ, આપેલ તમામ. પહેલા તો મિત્રો તમને જણાવી દઉં, બાબા સાહેબ આંબેડકર એટલે અસ્પૃશ્યતા નિવારણ માટે કામ કરતા, અને એમને થકી વ્યક્તિને યાદ રાખવામાં આવે છે. સાથે સાથે મિત્રો ભારતીય બંધારણ ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ, ખાસ તમને જણાવી દઉં ભાઈ, ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ તરીકે પણ આ વ્યક્તિ કાર્ય કરતા અને અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. બંધારણના નિર્માતા પણ કહી શકાય. કોને? બાબા સાહેબ આંબેડકરને. આ પણ બાબત યાદ રાખવાની છે. પછી એને પાણી જે પીવા માટે એક સત્યાગ્રહ કર્યો હતો, મહાર સત્યાગ્રહ. કયો હતો? મહાર સત્યાગ્રહ. આ બધા મતલબ સામાજિક ન્યાય દિવસ પણ ઉજવે છે, સમાનતા દિવસ પણ ઉજવે, અને મહારાષ્ટ્ર સરકાર છે એ જ્ઞાન દિવસ પણ ઉજવે છે આ તારીખના રોજ. એટલે જવાબની અંદર શું આવશે મિત્રો? આપેલ તમામ બધા જ દિવસ ઉજવવામાં આવે છે. કઈ તારીખે? 14 એપ્રિલના રોજ. જન્મ મિત્રો આનો કે તો ક્યાં? તો કે મધ્યપ્રદેશની અંદર કઈ જગ્યાએ? મહુમાં, 1819માં 14 એપ્રિલના રોજ. અને એમણે એક સત્યાગ્રહ કર્યો મિત્રો, હમણાં કીધું 1927માં મરાડ, અથવા તેનો મહાર સત્યાગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે. શા માટે? તો કે એ અસ્પૃશ્યતા જે લોકો હોય જ્ઞાતિ સંબંધિત, એમના માટે પાણીનું પીવા માટે જે લોકો ભરવા જાય છે તળાવ ઉપર, એના
આપવામાં આવતું નહીં. તો એમના વિરુદ્ધ એને સૌપ્રથમ સત્યાગ્રહ શરૂ કરવામાં જે આવ્યો એમના દ્વારા એ કયો છે તો કે મરાડ અથવા તો મહાડ સત્યાગ્રહ. ક્યારે શરૂ કરવામાં આવ્યો? 1927 ની અંદર. કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો? તો ખાસ યાદ રાખશું, BR આંબેડકર, ભીમરાવ આંબેડકર દ્વારા. ભીમરાવ આંબેડકર એના દ્વારા શું કરવામાં આવેલો? સત્યાગ્રહ શરૂ કરવામાં આવ્યો. અને સાથે સાથે તમને જણાવી દઉં મિત્રો, જે ભીમરાવ આંબેડકર છે એ બંધારણના નિર્માણમાં તો ખૂબ ફાળો આપ્યો છે, સાથે સાથે એમણે શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ ઓછો ફાળો આપ્યો. જેમ કે એનું કહેવું હતું કે જે પણ માણસ છે ને એને જ્ઞાતિ જાતિ એના આધારે ભેદભાવ ન કરો, અસ્પૃશ્યતા નિવારણ અસ્પૃશ્યતા નિવારણ માટે પણ એને ખાસ સંબોધિત કરેલું. કોણે કરેલું છે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. મિત્રો ખાસ મને કોમેન્ટની અંદર જણાવજો, અસ્પૃશ્યતા નિવારણ માટેની બંધારણની કઈ કલમ છે? અસ્પૃશ્યતા નિવારણ માટે બંધારણની કઈ કલમ છે? ખાસ અગત્યનો પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાય એવો. કોમેન્ટમાં મને ખાસ જણાવજો મિત્રો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે પાછો એક નિમણૂકને લગતો અને ડિફેન્સને લગતો પ્રશ્ન. એમાં ઓસ્ટ્રેલિયાની સરકાર દ્વારા 125 વર્ષના ઇતિહાસમાં, સૈન્યના ઇતિહાસમાં પહેલી વાર કોઈ મહિલા અધિકારીને આર્મી ચીફ બનાવ્યા છે. પહેલી વખત 125 વર્ષમાં ક્યારે મહિલાને કોઈ બનાવ્યા નથી. તો ચાલો ઓપ્શન જોતા જઈએ. જનરલ સાયમન સ્ટુઅર્ટ મહિલાને બનાવ્યા, એટલે ઓપ્શન જોઈને પેલો નીકળી જશે. હાલમાં જો કે એ છે લેફ્ટનન્ટ જનરલ સુસાન કોયલ. મિત્રો ખાસ યાદ રાખીએ, એના મહિલા તરીકે જેની નિમણૂક કરવામાં આવી છે, લેફ્ટનન્ટ જનરલ સુસાન કોયલની નિમણૂક કરવામાં આવી છે. મિત્રો આ મહિલા 50 વર્ષથી, મતલબ ડિફેન્સમાં જ્યારે 17 વર્ષની ઉંમરે જોડાણા ત્યારથી લઈને હાલ સુધી ડિફેન્સમાં કોની અંદર ફરજ બજાવે છે? ઓસ્ટ્રેલિયાની ગવર્મેન્ટમાં. હાલમાં પણ એ મહિલા ફરજ બજાવે છે અને કેટલા બધા ઓપરેશનો કરી ચૂક્યા છે. જોતા મિત્રો ખાસ જાણીએ એના વિશે. તો 50 વર્ષથી કામ કરે છે, 17 વર્ષની ઉંમરથી જ શું તો કે એ ફોજની અંદર કાર્ય કરે છે. અને એમના દ્વારા જેમ કે અફઘાનિસ્તાન નામના દેશમાં પણ કેટલા બધા ઓપરેશનો ચલાવવામાં આવ્યા. કયા દેશમાં? અફઘાનિસ્તાન, કાબુલ. આની અંદર પણ આ દેશમાં ખૂબ ઓપરેશનો ચલાવેલા છે અને એમની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક બાબતે પણ અગત્યનો પ્રશ્ન છે. ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જાણીએ કે અમરાવતી ખાતે શરૂ કરવામાં આવેલું ક્વોન્ટમ સુવિધા, મતલબ ટેકનોલોજીનો પ્રશ્ન છે ખાસ, એ બાબતે વિધાન ચકાસો. ક્વોન્ટમ રેફરન્સ સુવિધાનું ઉદ્ઘાટન 14 એપ્રિલ ના, એટલે કે વર્લ્ડ ક્વોન્ટમ ડે ના રોજ કરવામાં આવ્યું હતું. અને આ સુવિધા છે ને મિત્રો ખાસ એ SRM યુનિવર્સિટી અને મેગા ટાવર્સ ખાતે કાર્યરત છે. અને તેનો મુખ્ય હેતુ ભારતની પોતાની ક્વોન્ટમ વેલી વિકસાવવાનો છે. મતલબ જેમ સિલિકોન વેલી છે ને એમ ક્વોન્ટમ વેલી વિકસાવવાનો છે. આ બાબતે કયા વિધાનો સત્ય છે? મિત્રો આવા પ્રશ્નો એક કરતા વધારે મુદ્દા થયા. જીપીએસસી ની અંદર અથવા કોઈ એકાદો અઘરો કરંટ અફેર્સનો પ્રશ્ન મૂકવો હોય ને ત્યારે આવા પ્રશ્નોની પસંદગી કરે છે. પણ આપણે આની અંદરથી વન લાઇનર રૂપે આવો પસંદ કરીએ કે વર્લ્ડ ક્વોન્ટમ ડે ક્યારે ઉજવવામાં આવે? 14 એપ્રિલ. ક્યારે ઉજવવામાં આવે છે? 14 એપ્રિલના રોજ. મિત્રો ખાસ જણાવી દઉં, 1, 2 અને 3 ત્રણ મુદ્દા સાચા છે. મિત્રો ખાસ મને એક જણાવજો કોમેન્ટમાં, અમરાવતી છે કોનું પાટનગર છે હાલમાં? યાદ રાખશો, અમરાવતી હાલમાં કોનું પાટનગર બન્યું છે? હાલમાં કયા રાજ્યનું પાટનગર તરીકે બનાવવામાં આવ્યું છે? મને ખાસ કોમેન્ટની અંદર જણાવજો મિત્રો. ચાલો નેક્સ્ટ, સ્વચ્છતા બાબતે એરપોર્ટ નું એક એવોર્ડ આપવામાં આવે છે મિત્રો. તાજેતરમાં વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ મુજબ વિશ્વના સૌથી સ્વચ્છ એરપોર્ટ તરીકે કોણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? પ્રથમ સ્થાને આમાંથી કોણ રહ્યું છે? મિત્રો જોતા જાય તો ભારતનું તો કોઈ ઓપ્શન છે નહીં, એટલે ભારતનું એક છે નહીં. મિત્રો ખાસ જણાવી દઉં કે આ દેશનું છે ટોક્યો હાનેડા એરપોર્ટ. મતલબ કે ટોક્યો ક્યાંનું છે? તો કે જાપાન. કયા દેશનું છે? જાપાન. મિત્રો ટોક્યો વિશે આવ્યું તો વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર, વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કયું છે? તો કે ટોક્યો. અને એની અંદર જે એરપોર્ટ આવ્યું એને સ્વચ્છ એરપોર્ટનો એવોર્ડ મળ્યો છે. સાથે સાથે એશિયાનું અને ભારતનું પ્રથમ એવોર્ડ પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ કહે તો પણ એક સ્થાન આપવામાં આવ્યું છે. ગોવાનું છે મિત્રો, અને એનું નામ ખાસ યાદ રાખશું, મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ. કયું છે? મનોહર. ભારત અને દક્ષિણ એશિયાનું સૌથી સ્વચ્છ ક્યાં આવેલું છે? ગોવામાં, મોપા ખાતે. એવોર્ડની અંદર ઘણી વખતે સ્વચ્છતાને લગતા એવોર્ડ વિશે પણ પૂછે
છે. ચાલો, ખૂબ અગત્યનો પ્રશ્ન છે મિત્રો. એક સાથે 4 પ્રશ્ન લઈ લીધા હો ભાઈ. એક સાથે કેટલા હે? 4. જોડકા ચકાસો અને નિમણૂક અને હોદ્દો આપ્યો છે. અનંત સ્વરૂપ નામનો જે વ્યક્તિ છે એને સેક્રેટરી જનરલ બનાવવામાં આવ્યા છે FICCI ના. પછી બીજું, પેલા તો FICCI એટલે હું મિત્રો ખાસ જાણીએ તો મિત્રો FICCI એટલે હું છે થોડુંક એના વિશે પેલા જાણતા જઈએ તો કે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. આનું પૂરું નામ ખાસ અગત્યનું પરીક્ષામાં પૂછ્યું. હવે આના સેક્રેટરી તરીકે હાલમાં અનંત સ્વરૂપની નિમણૂક કરવામાં આવી છે. પેલો પ્રશ્ન મુદ્દો એવો છે. અને આના વિશે જાણીએ તો થોડુંક જાણતા જઈએ. આની સ્થાપના ક્યારે કરવામાં આવી મિત્રો ખાસ યાદ રાખશું. 1927 ની અંદર નવી દિલ્હીમાં. અને ભારતનું સૌથી મોટું અને જૂનું વ્યાપારી સંગઠન છે. અને તે એક બિન સરકારી અને બિન નફાકારક સંસ્થા છે. બિન નફાકારક અને બિન સરકારી. તે ભારતની નીતિઓ અને ઉદ્યોગમાં વિકાસ માટે મહત્વની ભૂમિકા ભજવે છે. અને આ કોની સહાયતાથી? મહાત્મા ગાંધીની સલાહથી 2 વ્યક્તિ એની સ્થાપના કરી હતી. ઘનશ્યામદાસ બિરલા અને પુરુષોત્તમદાસ ઠાકોર દ્વારા આમની શું કરવામાં આવી હતી? સ્થાપના કરવામાં આવી હતી. ફરીથી યાદ રાખશું, FICCI નું પૂરું નામ પૂછી શકે છે મિત્રો. હાલો આ પ્રશ્નની અંદર આપણે જાણીએ. બીજું, હર્ષવર્ધન અગ્રવાલ એ FICCI ના પ્રમુખ છે. બીજું, TV સોમનાથન કેબિનેટ સેક્રેટરી છે ભારત સરકારના. અને બીજું, માર્ક રૂટ કે એની સેક્રેટરી જનરલ તરીકે કઈ સંસ્થા તો કે નાટોની એની અંદર નિમણૂક કરવામાં આવી છે. નાટો એટલે હું સાહેબ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન યુરોપ ખંડની અંદર આવેલી એક સંસ્થા છે જેમાં ઘણા બધા દેશો જોડાયેલા છે નાટોની અંદર. અને હાલમાં મતલબ એના સેક્રેટરી જનરલ તરીકે માર્ક રૂટની નિમણૂક કરવામાં આવી છે. મિત્રો તમને જણાવી દઉં કે અનંત સ્વરૂપ છે એમની સેક્રેટરી જનરલ તરીકે હાલમાં જ નિમણૂક કરવામાં આવી છે. હર્ષવર્ધન અગ્રવાલ છે પણ આના પ્રમુખ છે. માર્ક રૂટની પણ હમણાં જ નિમણૂક કરવામાં આવી છે. તેવા ઓપ્શન છે તો કે હા ભાઈ, એવો ઓપ્શન કયો છે મિત્રો? તો કે D 1, 2, 3 અને 4 આપેલ તમામ. મિત્રો આ ચારેય ભેગા લઈને આપણે પ્રશ્ન બનાવ્યો છે. આમાંથી એક વનલાઈનર રૂપે પણ પ્રશ્ન અગત્યનો બની શકે છે, ખાસ ભૂલશો નહીં. ચાલો, આના વિશે આપણે જાણ્યું સંસ્થાની સ્થાપના વિશે. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન આપ્યો છે, પાછો પણ અગત્યનો છે, ટેકનોલોજી અને નિમણૂક બાબતનો છે કે ટાઈમ 100 2026 ની યાદીમાં સામેલ ભારતીય મૂળની વ્યક્તિ અને તેમના ક્ષેત્ર બાબતે કયું જોડકું સત્ય નથી કીધું, અસત્ય છે. મતલબ આમાંથી મળ્યું તો છે જ બધાને, પણ એવું અસત્ય કોણ છે જે ખોટું છે? તો ચાલો જાણીએ. પેલા તો સુંદર પિચાઈ. સુંદર પિચાઈ ક્યાં સંકળાયેલા હે? ગૂગલ સાથે સંકળાયેલા હે તો યસ સાહેબ, ઈ તો ટેકનોલોજીનું ક્ષેત્ર કહેવાય. યસ. વિકાસ ખન્ના સાહેબ ઈ કોણ હે તો કે રાંધણકળા અને માનવતાવાદી કાર્ય સાથે સંકળાયેલા હે તો યસ. નીલમોહન ભારતીય છે, યુટ્યુબ ના CEO છે તો કે હા. રણબીર કપૂર તો કે હા સાહેબ એક્ટર છે તો કે હા. ક્રિકેટ મિત્રો રણબીર કપૂર ક્રિકેટ સાથે સંકળાયેલ નથી. ખાસ યાદ રાખશું. તો કયું જોડકું અસત્ય છે એવું કીધું. અસત્ય કહી તો હવે કયું મિત્રો મળશે તો કે રણબીર કપૂર ક્યાં તો કે અભિનય ક્ષેત્રે સંકળાયેલા હે. કઈ જગ્યાએ? અભિનય ક્ષેત્રે સંકળાયેલા. આની અંદરથી આવો પ્રશ્ન અગત્યનો બની શકે. ભાઈ આપણે 4 વ્યક્તિના નામ લઈ લીધા છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો પાછા જોઈએ. તાજેતરમાં ફ્રાન્સ ખાતે યોજાયેલ યુરોપિયન ગર્લ્સ મેથેમેટિક્સ ઓલિમ્પિયાડ 2026 માં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ કોણે પ્રાપ્ત કર્યું છે? 4 ઓપ્શન આપ્યા છે ભાઈ. ખાસ રાખશું, આ ઓલિમ્પિયાડ છે એ અલગ અલગ વિષયને લગતી એક્ઝામ્સ હોય. જેમ કે ખાસ યાદ કરાવું, મેથેમેટિક્સ એટલે ગણિતની અંદર એમાં ભારતની દીકરીને પ્રથમ મળ્યું છે. તો મિત્રો ખાસ જણાવી દઉં તમને, શ્રેયા શાંતનુ મુંદડા નામની જે મહિલા છે એમને ગોલ્ડ મેડલ મળ્યો છે. કઈ ગેમ્સ ની અંદર મિત્રો? ખાસ કરું, ગણિતની અંદર જે ઓલિમ્પિયાડ નામની એક્ઝામ્સ આવે છે એની અંદર ક્રેક કરીને પ્રથમ ક્રમે આ મહિલાને મળ્યો છે. ખાસ અગત્યનો પ્રશ્ન પણ છે. એ પણ ક્યાં તો કે અભ્યાસ ક્ષેત્રે. મિત્રો પેલા તો ખાસ યાદ રાખશું, ભારત 67 દેશોમાં 6ઠા ક્રમે તો રહ્યું છે. આમાં સાથે સાથે ભારતને એમાં 3 ગોલ્ડ મેડલ પણ મળ્યા છે. અને ફ્રાન્સના બોર્ડેક્સ શહેરમાં આ સ્પર્ધા યોજાયેલી. મતલબ આ ગેમ્સ નું આયોજન ક્યાં થયું હતું? ફ્રાન્સના બોર્ડેક્સ શહેરની અંદર આયોજન થયેલું. ઓલિમ્પિયાડ નામની જે સ્પર્ધા છે એમાં ભારતને એટલા મેડલ મળ્યા છે. એમાંય એક મહિલાને જે મળ્યો એ શાંતનુ. મિત્રો ખાસ તમને જણાવી દઉં
કે આ જે બાબતો આપણે જાણી ને મિત્રો એ એપ્રિલ મહિનાનું જે કરંટ છે એમાં ખૂબ અગત્યની. અને હા મિત્રો, હજી પણ જે બીજી બાબતો છે એ અધૂરી છે, ખાસ કહું એ આપણે આનો બીજો પાર્ટ મતલબ આવતીકાલે એક બીજો પાર્ટ જોવાના છે કે જેમાં એપ્રિલમાં 11 થી 20 તારીખ સુધીના અગત્યના વ્યક્તિ હોય, વિશેષ હોય અને સાથે સાથે કોઈ દિવસોની ઉજવણી પણ હોય એમના વિશેની બાબતો જાણવાની છે. તો મિત્રો ખાસ તમે આ વિડીયો છે ને એ તમારા મિત્રો સાથે શેર પણ કરો અને લાઈક પણ કરો અને ફોલો પણ કરો. જય હિન્દ, થેન્ક યુ.